હેલો ફ્રેન્ડ્સ, જયાસ કિચન બાય જયા મહેવંશી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું હોટલમાં મળતી હોય તેવી ટેસ્ટી નારિયેળની ચટણી અને લાલ મરચાંની તીખી ચટણી। ફ્રેન્ડ્સ, જો તમે ઇડલી ઢોસા ખાવાના શોખીન હોય તો આ બતાવેલી રેસીપી પ્રમાણે જો તમે ચટણી બનાવશો તો ઇડલી ઢોસા ખાવાની મજા જ પડી જશે ને વિડીયો જોઈને તમે પણ એવું કહી શકશો કે હું પણ ઘરે બનાવીને બધા ઇડલીનો સ્વાદ માણી શકે। તો ચાલો પહેલાં બધું સમજી લઈએ અને રેસીપી શરૂ કરીએ। પહેલાં હું લાલ ચટણીનું સમજાવીશ। તો એના માટે જોઈશે 12 થી 15 નંગ સૂકવેલા લાલ આખા મરચાં, જેને વચ્ચેથી કટ કરી લેવાના છે, એટલે કે તેમાં રહેલા બિયા નીકળી જાય અને 1 કલાક જેવું પાણીમાં પડાવી લેવાના છે। 1 ચમચી જેટલા સૂકા ધાણા અને થોડા લીલા ધાણા લેવાના છે। 5 થી 6 નંગ લસણની કળી, જેને મેં કટ કરી લીધેલ છે। જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। હવે આપણે નારિયેળની ચટણી બનાવવા માટે કઈ વસ્તુની જરૂર પડે એ સમજી લઈએ। મેં એક વાટકીમાં કોપરાનું છીણ લીધું છે, જે બજારમાં તૈયાર મળે છે, થોડા લીલા ધાણા અને 1 ડુંગળી, જેને મેં કટ કરી લીધી છે। જો તમે ડુંગળી ના ખાતા હોય તો એના બદલામાં શેકેલા સિંગદાણા લઈ શકો છો। 5 થી 6 નંગ કટ કરેલા લીલા મરચાં લેવાના છે, જેથી ચટણી ટેસ્ટી લાગે। પહેલાં આપણે નારિયેળની ચટણી બનાવીશું, તો તમને જે પણ વિડીયોમાં મેં બતાવી છે એ બધું મિક્સર જારમાં એડ કરી દેવાનું છે અને થોડું પાણી એડ કરીને ચટણી બનાવી લેવાની છે। તમે જોઈ શકશો કે નારિયેળની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે અને કેટલી સરસ લાગે છે। ત્યાર પછી આપણે લાલ ચટણી બનાવીશું। એને પણ વિડીયોમાં જે રીતે બતાવ્યું છે એ બધું મિક્સર જારમાં એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું। આ જ સ્ટેજ પર જો તમે ડ્રાય થોડી કરવા માંગતા હોય તો 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીને થોડું પાણી એડ કરીને પછી ગ્રાઇન્ડ કરી લેવાનું। મેં વિડીયોમાં જોઈ શકશો કે લાલ ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ છે, એટલે કે આપણે ઇડલી ઢોસા માટેની ટેસ્ટી એન્ડ હેલ્ધી બંને ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે તેમાં ટેસ્ટમાં વધારો થાય એના માટે આપણે વઘાર કરીશું, એ સમજી લઈશું। ગેસ ઓન કરીને વઘારિયામાં તેલ ગરમ કરવા મૂકીશું। તેમાં રાઈ તતરાઈશું। રાઈ તતડે એટલે અડદની દાળ અને થોડા કઢી પત્તા એડ કરીને વઘાર કરીને ચટણી ઉપર પાથરીશું। તો તમે જોઈ શકો છો કે ઇડલી ઢોસાની ચટણી બંને બનીને તૈયાર થઈ ગઈ છે। હવે સર્વ કરીશું। ફ્રેન્ડ્સ, જો તમને આ મારી રેસીપીનો વિડીયો ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા, ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં લખી જણાવશો। થેન્ક યુ।